માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તે પંક્તિને સાર્થક કરતું કાર્ય ભુજના રામ રોટી છાસ કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। શ્રી દાદા ક્ષેત્રપાળ અન્ન ક્ષેત્ર ભંડાર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી રામ રોટી અને છાસ કેન્દ્ર દ્વારા 20 રૂપિયાના ટોકન ચાર્જમાં પણ જમવાનું પીરસે છે અને જેની પાસે 20 રૂપિયા ન હોય તેમને એમણે ફ્રીમાં પણ અહીં ભોજન કરાવવામાં આવે છે। તો સાથે જનરલ હોસ્પિટલમાં પણ અહીંથી જમવાનું જતું હોય છે। 1986થી સેવા કાર્ય ચાલુ છે જેને વિવિધ દાતાઓનો પણ સારો સહકાર મળી રહ્યો છે। રામ રોટી છાસ કેન્દ્ર દ્વારા જમણવાર ઉપરાંત ઉનાળામાં છાસ કેન્દ્રો, તહેવારોમાં મીઠાઈઓનું રાહત દરે વેચાણ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। હાલે દરરોજ 1200થી વધુ લોકોની રસોઈ કરવામાં આવે છે। આ ઉપરાંત દરરોજ પ્રવાસીઓ તેમજ અન્ય ગ્રુપોના જમણવાર પણ અહીં થાય છે। કેન્દ્રના સંચાલકોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ રજલાલ બિહારીલાલ ઠક્કર, રામ રોટી છાસ કેન્દ્રમાં મેનેજર છું છેલ્લા 12 વર્ષથી। રામ રોટી છાસ કેન્દ્રની સ્થાપના 8/3/1986ના રોજ થયેલ છે। 39મું વર્ષ ચાલે છે। રામ રોટી છાસ કેન્દ્ર ચાલુ થઈ ત્યારે તદ્દન ફ્રી ઓફ જમાડતા હતા, કોઈ પણ ચાર્જ નહોતા લેતા। 2011માં પછી અમુક મધ્યમ વર્ગના અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે નબળી કુટુંબમાંથી ફેમિલીમાંથી આવતા હતા એમણે રજૂઆત કરી કે અમે સાવ ફ્રી ઓફ ન ખાઈએ, કાંઈક લ્યો। અને ગામમાં જે પ્રાઇવેટમાં નોકરી કરતા હતા એવા એ કે ભાઈ કાંઈક લ્યો તો અમે જમીએ। તો એના માટે 20 રૂપિયા ટોકન ચાર્જ કર્યું 2011થી। આજે ટોટલ 1200 જણાની રસોઈ થાય છે હાલ રેગ્યુલર। પ્રવાસી બસો આવે છે, હમણાં રણોત્સવ છે તો એવરેજ 350-400ની જે સંખ્યા વધી જાય છે એટલે 1500-1600ની સંખ્યા થાય છે। બધેને જમાડીએ છીએ પ્રેમથી। રામ રોટી છાસ કેન્દ્ર આર્થિક રીતે નબળી અને વિધવા બહેનોને દર મહિને 500 રૂપિયાની રાશન કીટ આપે છે। એવી 100 બહેનો લાભાર્થી છે। રામ રોટી છાસ કેન્દ્ર દ્વારા અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં 6 મંદિરો છે જ્યાં ગાયો પડે છે, જ્યાં કોઈ દાતાની નજર નથી પહોંચતી, ત્યાં અમારા ટ્રસ્ટીઓ જાતે સર્વે કરી અને ત્યાં દર મહિને 25થી 30 હજાર રૂપિયાનો ક્યારે ભૂસો, ક્યારે કડપ, ક્યારે રંજકો, ક્યારે ગોત્રી અમારે ખર્ચે ત્યાં પહોંચતી કરીએ છીએ। કૂતરા માટે બિસ્કિટ રાખ્યા છે, જે પોતાના પૈસાથી ન નાખી શકે તે અહીંયાથી લઈને નાખી દે। પક્ષીઓને ચણ। મારું નામ રાજગોર લાલેશકુમાર નાનજીભાઈ છે। અમે છેલ્લા 15 વર્ષથી આ સંસ્થાની અંદર અવિરત સેવા આપી રહ્યા છીએ રસોઈયા તરીકે। અમે બંને ટાઈમ થઈ અને 1500 જેવા પબ્લિકની રસોઈ બનાવીએ છીએ। 1200 જેવા વિદ્યાર્થીઓને એ બધા અને ગરીબ વર્ગને એ બધા જમે છે અને પ્રવાસી બસો પણ અત્યારે રણ ઉત્સવના કારણે જે આવે છે એમને પણ જમાડીએ છીએ। સવારે દાળ ભાત શાક રોટલી, એક મિષ્ટાન, એક ફરસાણ, છાશ વગેરે આપવામાં આવે છે અને સાંજે ખીચડી કઢી, શાક રોટલી અને છાશ અને એક મિષ્ટાન, એક ફરસાણ, સંભારો, અથાણું, મરચાં વગેરે આપવામાં આવે છે।